મારું જે સેશન છે અત્યારના, હું સેશનથી બહુ ટેવાયેલો છું, એજ્યુકેશન ફિલ્ડનો માણસ છું, એટલે એક ટીચર તરીકે તમે મને સમજી શકો છો. ટોટલ અત્યાર સુધીમાં 20 વર્ષમાં 20,000 સ્ટુડન્ટ્સને મેં મેન્ટરિંગ કરેલું છે. એટલે આઈ એમ વેરી હોપફુલ કે અહીંયા જે બધા બેઠેલા યંગસ્ટર્સ છે એને જો હું કશુંક સ્પાર્ક આપી શકીશ, કંઈક મોટિવેટ કરી શકીશ, તો એ મારા માટે ખુશીની વાત રહેશે. મારી પાસે લિમિટેડ સમય છે, લંચ છે. લંચમાં જેને જવું હોય એ અત્યારથી જઈ શકે છે, પણ જેને સાંભળવા હોય એના માટે એક રૂલ છે કે જ્યાં સુધી એન્ડ ન થાય ત્યાં સુધી ઊભા નહીં થવાનું. જેને જવું હોય અત્યારે જઈ શકે છે. કેટલા લોકોએ ગઈકાલથી બધા સેશન અટેન્ડ કરેલા છે? ગુડ. તમારામાંથી કોણ સફળ થવા માંગે છે? આપણે યસ, થેન્ક યુ વેરી મચ. આપણે ઘણા બધા સેશન ગઈકાલથી અત્યાર સુધી સાંભળ્યા કે જેમાં સફળતાની વાત કરી. હું તમને એક સિમ્પલ વસ્તુ જ કહીશ, એનાથી સ્ટાર્ટ કરીશ, ધીરે ધીરે હું તમને બીજો બધો આઈડિયા આપીશ. સૌથી પહેલી વસ્તુ કે મારું જ્યાં સેશન થાય છે, મેં ક્લાસરૂમમાં પણ 50-100 વિદ્યાર્થીઓને ભણાવેલા છે, અને 1000 સુધીની જે ઓડિયન્સ હોય કે જે પિક્ચર જોવા નથી આવેલી પણ ભણવાનું શીખવા આવેલી છે, એવા 4-4 કલાકના સેશન પણ સારા એવા સેશન્સ મેં લીધેલા છે. મારો એક કોમન ક્વેશ્ચન હોય છે કે કોને સફળ બનવું છે, હુ વોન્ટ ટુ બી સક્સેસફુલ ઇન લાઈફ? તો મને 3 ટાઈપના જવાબ મળે છે. સૌથી પહેલો જવાબ, જ્યારે હું ક્વેશ્ચન પૂછું છું કે હુ વોન્ટ ટુ બી સક્સેસફુલ ઇન લાઈફ, ત્યારે પહેલો જવાબ હોય છે આ રીતના. બીજો જવાબ, તું કરસ, ચલ હું પણ ઉપર કરી લઉં. અને ત્રીજો જવાબ, ગેરંટી, હાથ ઉપર નથી જ કરવાનો, આઈ ડોન્ટ વોન્ટ ટુ બીકમ સક્સેસફુલ. આ ટાઈપનું હોય છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, તમારામાંથી કોણ સફળ બનવા માંગે છે અત્યારે? સફળતા ક્યાં છે? ઇટ્સ ઇન માઇન્ડ. તમારા માઇન્ડમાં જો વિનિંગ સ્પિરિટ હોય, ઇફ યુ વોન્ટ ટુ વિન ધ ગેમ, ધેન ઓનલી યુ કેન વિન ધ ગેમ. તમારે સક્સેસફુલ બનવું હોય લાઈફમાં, હું બિઝનેસની વાત નથી કરતો, બિઝનેસ ઇઝ જસ્ટ પાર્ટ ઓફ ઇટ, તમારો જોબ છે એ જસ્ટ પાર્ટ ઓફ ઇટ, બટ ઇફ યુ વોન્ટ ટુ બીકમ સક્સેસફુલ ઇન લાઈફ, યુ હેવ ટુ થિંક લાઈક અ વિનર. જો તમે વિનરની જેમ તમે વિચારશો કે મારે બનવું જ છે, મારે જીતવું જ છે, then only you can win. નહીં તો તમે વિન નહીં કરી શકો. So how many of you would want to become successful in life? સક્સેસફુલ કોને બનવું છે લાઈફમાં? ગુડ. તમારી પાસે જે લોકોને સક્સેસફુલ બનવું છે એના માટે અમુક વસ્તુ જરૂરી છે, જે ગઈકાલના પહેલા સ્પીકર કયા હતા કે જેને સક્સેસની વાત કરી હતી? સંજયભાઈ રાવલ. એમે એક બહુ મસ્ત વસ્તુ કહી હતી, અને આઈ એમ વેરી થેન્કફુલ. મને મોકો મળ્યો કે હું ઉત્સવમાં આવ્યો. મને દીપકભાઈ પરીખે, જે મારા મિત્ર છે, જે ભુજના છે, અમે લોકો સાથે બોર્ડિંગમાં હતા અમદાવાદમાં, સ્થાનકવાસી જૈન બોર્ડિંગમાં સાથે, ત્યારે મારું કોલેજ વખતે. તો એને મને કીધું કે આ સંસ્થા છે, આવી રીતના છે ને, આવી રીતના એક યુવક મહોત્સવ રાખેલો છે અને તમારે આવવાનું છે, તો આવી શકીશ? એટલે મેં કીધું હા, હું ચોક્કસ આવીશ, મારે આવવાની ઈચ્છા છે. પહેલાં હું 24 આજે મારા સેશન પૂરતો જ આવવાનો હતો, પણ પછી મને થયું કે ના, મેં એજન્ડા જોયો, એમાં બહુ સરસ રીતે એજન્ડા બનાવેલો હતો, અને પછી મને મન થયું કે ના, હું એક સેશન અટેન્ડ કરું. અને એટલા માટે કાલે સવારે વહેલો નીકળીને અમે લોકો અહીંયા આવ્યા, હું, મારી વાઈફ, મારી ડોટર. અને એમને મેં ખાસ રસ્તામાં કીધું હતું કે ભાઈ તમે સેશન્સ અટેન્ડ કરશો તો તમને વધારે જાણકારી મળશે.
જે આયોજન થયું છે, સૌથી પહેલા જે આયોજનની વાત કરીએ તો જે આયોજન થયું છે એ પાછળ મહેનત જે લાગેલી છે એ બધા લોકો માટે એકવાર જોરદાર. એનું કારણ એ છે કે આવી ઇવેન્ટ્સ, ઘણી બધી મેં ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરી છે. મને ખબર છે કે આની પાછળ કેટલી મહેનત લાગે છે. મહેનત કરતા જે આપણી પાસે ઇન્ટેન્શન છે ને, ઇન્ટેન્શન, મારી જે પોતાનું ઇન્ટેન્શન છે, આનો એક્ઝેક્ટ ગુજરાતી વર્ડ તો નહીં આવડે મને, પણ એ ઇન્ટેન્શન બહુ સારું હોવું જોઈએ. આપણા સમાજની અંદર જ્યારે આપણા સમાજમાં છે ને, મેં બે રીતે જોયેલો છે. અમદાવાદમાં હું સ્થાનકવાસી જૈન છું, ઉપાશ્રય જતો નહોતો. એક જ ચીડ હતી મને કે ઉપાશ્રયના દરવાજા પાસે જઈએ તો પહેલા ટેબલ નાખીને ભાઈ બેઠા હોય કે શું લખાવવું છે. બીજી વસ્તુ, ઉપાશ્રયની અંદર બેઠા હોય તો અંદર એક કાગળિયું ફરતું હોય કે જેને જેને જે લખાવવું હોય લખાવી દેજો. એટલે ધર્મ કરવા માટે નો ડાઉટ સારી વસ્તુ છે, પણ અમુક અમુક વસ્તુ મેં જોઈ હતી એટલે મને નફરત થઈ ગઈ હતી કે આ વસ્તુ નથી કરવી. પણ જ્યાં એજ્યુકેશનની વસ્તુ આવી એટલે મારાથી ન રહેવાયું. આઈ એમ વેરી વેરી થેન્કફુલ કે આ લોકોએ આયોજન કર્યું 75 યર્સના. અને ઘણી બધી મુશ્કેલી થઈ. એમના એક વોટ્સએપ ગ્રુપમાં પણ હું છું, એ લોકોએ વોટ્સએપ ગ્રુપમાં મને જોડ્યો. એમાં ઘણી બધી વસ્તુ મેં જોઈ કે જેમાં અથાગ પ્રયત્નો, ઘણીવાર અપોઝિશન, ઘણીવાર મહેનત કરવાની, ઘણીવાર, પણ તે છતાંય આટલું સફળ કાર્યક્રમ કર્યો એ બદલ, અને પ્લસ મને મોકો મળ્યો આવીને અહીંયા અટેન્ડ કરવા બદલ રાજેશભાઈ તમારો અને સુરેશભાઈ અને બીજા બધા મેમ્બરોને હું ખાસ તમને થેન્ક યુ કહેવા માંગુ છું કે આ મોકો મળ્યો. બે ત્રણ વસ્તુ અત્યારે હું સજેશન આપી દઉં છું સેશન પૂરું થાય પહેલા. પહેલી વસ્તુ એ છે, એજ્યુકેશનલ એક્ટિવિટી તમે જે શરૂઆત કરી છે એને કન્ટિન્યુ રાખજો, અને એના માટે પૂરેપૂરો સહકાર મારા તરફથી તમને રહેશે. દર વર્ષે જ્યારે પણ તમારે આયોજન કરવું હોય મને કહેજો. ગૂગલ તરફથી તમારે કોઈ માણસને જોતો હોય, કોઈ તમારે અહીંયા રાખવાનો હોય, ગૂગલની કોઈ ઇવેન્ટ રાખવાની હોય, કોઈ પણ જગ્યાએ રાખવાની હોય, એમાં તમે મને કહેજો, એટલે એ પ્રમાણે આપણે આયોજન કરી શકીએ. સ્ટાર્ટઅપને લગતું કોઈ પણ તમારે બીજી કોઈ એક્ટિવિટી કરવી હોય, જેના વિશે હું તમને થોડી હમણાં આઈડિયા આપીશ, એમાં પણ મારી પૂરેપૂરી તમને સહકાર છે, તમે કરી શકશો. હવે થોડું આઈડિયા આપી દઉં ગૂગલ રિલેટેડ. ગૂગલની અંદર ગૂગલના છે ને એક અલગ અલગ ડિવિઝન છે. એમ્પ્લોયી તરીકે એટલે તમારે ગૂગલમાં જોડાવવું પડે, તમને જોબ મળે અને એ લોકો તમને પેકેજ આપે. ગૂગલમાં એક બીજી રીતે પણ તમે જોડાઈ શકો છો, એ છે એઝ પાર્ટ ઓફ ધ કમ્યુનિટી. તો ગૂગલે એમની પોતાની એક કમ્યુનિટી એટલે આપણી જે સાદી ભાષામાં આપણે કહીએ સમાજ, આપણા જૈન સમાજ હોય છે એવી રીતે ગૂગલનો સમાજ એટલે ગૂગલની કમ્યુનિટી એમણે સ્ટાર્ટ કરી હતી ગૂગલ ડેવલપર ગ્રુપ તરીકે. ગૂગલ ડેવલપર ગ્રુપ એટલે શું? ગૂગલને એવું જોતું હતું કે આખા વર્લ્ડમાં જે જગ્યાએ જે બધા ડેવલપર્સ હોય, જે લોકો પ્રોગ્રામિંગ કરતા હોય, કોડિંગ કરતા હોય, એટલે જે સારી ટેલેન્ટ હોય એ લોકોને એક સાથે એકઠા કરવું અને સાથે સાથે જ્ઞાન આપવું. અને એમાં ગૂગલ એમને ફ્રીમાં ઘણું બધું શીખવાડે, ઘણી બધી સવલતો આપે, જેથી કરીને એ લોકો આગળ આવે અને સારી ટેલેન્ટ હોય તો ગૂગલ પોતે જ એને લઈ લે અને પોતાની રીતે એનો યુઝ કરી શકે. એ ગૂગલ ડેવલપર ગ્રુપ બહુ સફળ થયા પછી એક બીજું ગ્રુપ આવ્યું હતું, એ છે ગૂગલ બિઝનેસ ગ્રુપ. ગૂગલ બિઝનેસ ગ્રુપ શું છે કે જે લોકો ડેવલપર છે, જે લોકો ટેકનિકલી એક્સપર્ટ છે, જે લોકો પ્રોગ્રામિંગ કરી શકે છે, એ લોકો માટે ગ્રુપ તો થયું, પણ ગૂગલ વાપરનારા અથવા ગૂગલના પ્રોડક્ટ્સથી જે તમને ફાયદો થાય બિઝનેસમાં, એવું ઘણા બધા લોકો છે. તો એ લોકોને સપોર્ટ કરવા માટે કમ્યુનિટી ડેવલપ થઈ, એનું નામ હતું ગૂગલ બિઝનેસ ગ્રુપ. ગૂગલ બિઝનેસ ગ્રુપમાં એમનું કામ હોય છે કે જેટલા પણ બિઝનેસ ઓનર્સ હોય છે, અહીંયા ઘણા બધા બિઝનેસ ઓનર્સ છે, જે લોકોને કદાચ ટેકનોલોજીનો આઈડિયા નથી, પણ જે લોકોના બિઝનેસ બહુ મોટા પાયાના હોય અને એમને ત્યાં જરૂરિયાત પડી હોય છે કે હવે કમ્પ્યુટર વસાવવાના છે, ટેકનોલોજી લાવવાની છે, તો આપણે એક સામાન્ય બિઝનેસમેન તરીકે આપણે વિચારવાનું કે આપણને બધું નોલેજ હોવું જોઈએ. તો એ બધું પૂરું નોલેજ તો તમને નથી મળવાનું, પણ તમને એટલી વસ્તુ ખબર પડવી જોઈએ કે આ વસ્તુ 2 લાખ રૂપિયા સપોઝ એ લોકો માગે છે તમારી ટીમ,
તો એ 2 લાખ રૂપિયા ક્યાં વપરાવાના છે, કેવી રીતે વપરાવાના છે, જો એટલી સમજ આવી જાય તો ઘણું બધું. દાખલા તરીકે મારે મારા બિઝનેસને ડિજિટલ માર્કેટિંગ કરીને, એટલે ઇન્ટરનેટ ઉપર માર્કેટિંગ કરીને વિકસાવવો છે. હવે એના માટે તમારી ટીમ જે છે એ તમને કહે છે કે સાહેબ આમાં 2 લાખ રૂપિયાનો ખર્ચો થશે. હવે એ તમને એમ કહેશે કે આમાં આ જગ્યાએ આવી રીતે વાપરવાના છે, આમાં આવી રીતના, તો એ થોડી સમજ તમારી પાસે હોવી જોઈએ. ગૂગલ બિઝનેસ ગ્રુપ આ બધી સમજ આપે છે બિઝનેસ ઓનરને બિઝનેસના એંગલથી. તો એ ગૂગલ બિઝનેસ ગ્રુપમાં બિઝનેસ ઓનર્સ હોય છે, મોટા મોટા અધિકારીઓ જે બિઝનેસની અંદર હોય છે, પ્રોફેશનલ્સ જે બધા સીઈઓ, સીએમઓસ, એ બધા લેવલના જે બધા મોટા મોટા જે પ્રોફેશનલ્સ હોય છે ઓર્ગેનાઇઝેશનના, એ બધા એમાં જોડાય છે. અને જે લોકો બિઝનેસ કરવા ઈચ્છુક હોય એવા સ્ટુડન્ટ્સ પણ એ લોકો જોડાય છે ગૂગલ બિઝનેસ ગ્રુપમાં. આ ગૂગલ બિઝનેસ ગ્રુપ જ્યારે ઇન્ડિયામાં શરૂઆત થઈ એ પહેલાં હું હતો એજ્યુકેશન ફિલ્ડમાં એક સારી સંસ્થા પીટી એજ્યુકેશન, કે જે ઓલ ઓવર ઇન્ડિયામાં જેના 40,000 સ્ટુડન્ટ્સ પર એનમ છે, જે લોકોને MBA કરવું હોય અને એન્ટ્રન્સ એક્ઝામ્સ ક્લિયર કરવી હોય એ લોકો માટે જે કેટ એક્ઝામિનેશન જે મેઇન છે IIM અમદાવાદ ને બીજી IIMsમાં જવા માટે, એ એન્ટ્રન્સ એક્ઝામનું જે હેડક્વાર્ટર્સ છે એમાં હું જોડાયેલો હતો. તો એ સપોઝ એ આપણે વિચારીએ કે ત્યાર પછી મને ઈચ્છા હતી, ત્યારે ઓલરેડી મારી એજ થઈ ગઈ હતી અરાઉન્ડ 38-40. મારી એવી ઈચ્છા, અચ્છા મેં હમણાં ઘણા બધા સ્પીકરને એક રીતે મેં સાંભળ્યા છે કે હું જ્યારે 5 વર્ષનો હતો, 10 વર્ષનો હતો, 15 વર્ષનો હતો, હમણાં પરીક્ષિતભાઈએ કીધું 9th પછી મેં ત્યારે મને મોકો મળ્યો, મારે આવું કર્યું. મને એક જ વિચાર આવતો હતો કે યાર 38 વર્ષ થઈ ગયા, હવે શું? એટલે હવે હું 9મામાં તો નથી તો શું કરવું, અથવા 12મામાં નથી તો શું કરવું? તો શરૂઆત થઈ શકે કે નહીં? મારું એક સપનું હતું કે ગમે તેમ કરીને ગૂગલ સાથે જોડાવું. ગૂગલ કેમ, ગૂગલના માટે સાથે કેમ જોડાવું? કારણ કે એક જ વસ્તુ હતી કે સૌથી બેસ્ટ કોણ છે વર્લ્ડમાં? ગૂગલ. બધાને જાણે છે, બધા કોને જાણે છે? ગૂગલને. તો આપણે ગૂગલની સાથે જોડાવવું છે. આ એક વસ્તુ નક્કી કરી, પ્રયત્નો કર્યા, તો મને એક સફળતા મળી કે 2013ની અંદર ગૂગલ તરફથી મને એક ઇન્વિટેશન મળ્યું કે તમે જો અમદાવાદની અંદર, પહેલા ગુજરાતની અંદર અને પછી ખાસ કરીને અમદાવાદની અંદર તમે જો બિઝનેસ કમ્યુનિટી ડેવલપ કરી શકતા હોય તો અમારે તમને ગૂગલ બિઝનેસ ગ્રુપના તમને હેડ બનાવવા છે, અને ત્યાર પછી તમે બધી ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરો, બધા બિઝનેસમેનને ભેગા કરો અને આ રીતે તમે આખી એક્ટિવિટીઝ કરો. એટલે મેં એ ચેલેન્જ સ્વીકારી. હું પોતે મારો બિઝનેસ અલગ છે, રોજની 3000 કપની ચા વેચું છું. અમદાવાદની અંદર કેન્ટીન છે મારી. એ સિવાય રિયલ એસ્ટેટનું કામ છે, એ સિવાય ઘણું બધું છે, IT ને બધું. પણ અત્યારના એક વસ્તુ તમને એ કહેવી છે કે એ જે મોકો મળ્યો 2013ની અંદર મેમાં, ત્યારથી મેં ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવાનું શરૂ કર્યું. અને એ IIM અમદાવાદમાં, IIM અમદાવાદ સંસ્થાની સાથે મેં વાત કરી, 15 મિનિટની અંદર ફાઇનલ કરી નાખ્યું કે ગૂગલ બિઝનેસ ગ્રુપ જો ઇવેન્ટ કરવા માંગતું હોય તો IIM અમદાવાદ એના પોતાના વેન્યુ ફ્રી ઓફ ચાર્જ આપી શકે એમ છે. 50થી લઈને 700 માણસ સુધી જેને આવવું હોય એ લોકોને તમે ઇવેન્ટ્સ કરી શકો છો. એટલે મને એક સગવડતા મળી ગઈ કે ફ્રીમાં વેન્યુ મળે છે. ગૂગલ તરફથી એક રૂલ્સ હતો કે તમારે કોઈ પણ અટેન્ડી પાસેથી 1 રૂપિયો પણ પૈસા લેવાના નહીં. તો હવે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવી હોય તો વેન્યુ તો છે, પૈસા લેવાના નથી, બાકી હવે સ્પીકર્સ અરેન્જ કરવાના છે. તો મેં સ્પીકર્સ અરેન્જ કરીને ફટાફટ મેં સારી ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરવાનું શરૂ કર્યું. તો 7 મહિનાની અંદર, એટલે બાય ધ એન્ડ ઓફ 2013, ગૂગલ બિઝનેસ ગ્રુપ અમદાવાદ ચેપ્ટર જે હતું દેટ વોઝ રેન્ક નંબર 1 રેન્ક કર્યું આખા વર્લ્ડમાં. આખા વર્લ્ડની અંદર ત્યારે 160 ચેપ્ટર્સ હતા, 160 ચેપ્ટર્સ. જે ગૂગલને ગુજરાતમાં એન્ટ્રી નહોતી એના માટે એક અથાગ પ્રયત્ન કર્યો, કમ્યુનિટી ડેવલપ કરી. 3000 મેમ્બર એમાં ઓલરેડી અત્યારે રજિસ્ટર્ડ છે. એ પર્ટિક્યુલર કમ્યુનિટીને એટલી ગ્રો કરી કે 7 મહિનાની અંદર 160 ચેપ્ટરમાંથી ગૂગલે નંબર 1 જાહેર કર્યું અમદાવાદની
ગૂગલ બિઝનેસ ગ્રુપ ચેપ્ટરને. એનો ફાયદો એ થયો કે ગૂગલ ઇન્ડિયા અને ગૂગલ હેડક્વાર્ટર્સમાં અમે લોકો જાણીતા થયા, અમદાવાદની ટીમ, ખાસ કરીને હું. 2014 ઓનવર્ડ્સ ગૂગલ હેડક્વાર્ટર્સ છે એમની જે એન્યુઅલ ઇવેન્ટ કરે છે, એ એન્યુઅલ ઇવેન્ટની અંદર, એન્યુઅલ ઇવેન્ટ વર્ષમાં એક જ વાર કરે છે, સેન ફ્રાન્સિસ્કો યુએસમાં કરે છે. મેમાં જનરલી થતી હોય છે, મે જૂનમાં. ગૂગલ આઈઓ જેને કહે છે, એના માટે એ 200 ઇન્વિટેશન્સ આપે છે અક્રોસ ધ વર્લ્ડ અટેન્ડ કરવા માટે. એ જે નંબર 1 આવ્યા ત્યાર પછી એ ઇન્વિટેશન મને પણ મળે છે. આ હું એટલા માટે તમને કહું છું, મારા પોતાના વખાણ કરવા માટે નહીં, પણ 38ની એજ પછી જો તમે વિચારેલું હોય કે તમારે આ અચીવ કરવું છે તો એ પોસિબલ છે. એના માટે તમારે નિસ્વાર્થ ભાવે, જેમ ચંદુભાઈએ કીધું કે નિસ્વાર્થ ભાવે એક જ તરીકે, એક જ નીતિથી, નીતિ સારી હોવી જોઈએ. મારી નીતિ એ હતી કે મારે વિના કોઈ સેલ્ફિશ ઇન્ટરેસ્ટ લોકોને નોલેજ શેર કરવું છે, અને મારી પાસે આવડત હતી કે હું ઓર્ગેનાઇઝ કરી શકું ઇવેન્ટ્સ અને સારી રીતે એને ડિલિવર કરી શકું. તો એનો મેં ફાયદો લીધો અને 2013 ઓનવર્ડ્સ અત્યારે આપણે જોઈએ તો મેં મોર દેન 50 ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરી નાખી છે અમદાવાદની અંદર, આ ટાઈપની સ્ટાર્ટઅપ રિલેટેડ, ગૂગલ પ્રોડક્ટ્સ રિલેટેડ ને બધી. એનો ફાયદો મને એ થયો છે કે અત્યારે ગૂગલ ની ઇવેન્ટ્સ કરવા માટે અક્રોસ ધ ગુજરાતથી મને ઇવેન્ટ્સ માટેના ઇન્વિટેશન આવે છે અને એ લોકોને હું મદદ કરું છું 1 by 1 સ્પ્રેડ કરવામાં. હવે સફળતાની વાત કરીએ તો સફળતામાં એકવાર પાછું પૂછી લઉં, તમારામાંથી કોને કોને સફળ બનવું છે? સ્પીડ વધતી નથી. જે લોકોને સફળ થવું હોય તરત આમ જ ઉપર કરે છે. કોને સફળ થવું છે? ગુડ. તમારે જેને સફળ થવું છે એના માટે બહુ ઇઝી ટેકનિક તમને સમજાવી દઉં. મારે તમને ધીરે ધીરે સમજાવવું છે સફળતા ઉપર, અને પછી તમને બ્રાન્ડિંગ ઉપર લઈ જવું છે, માર્કેટિંગ ઉપર લઈ જવું છે. સફળતામાં તમારે એક મિનિમમ 2 વસ્તુ બહુ જરૂરી છે. આમ તો ઘણી બધી વસ્તુ જરૂરી છે, મારા હિસાબે 2 વસ્તુ જરૂરી છે. એક પહેલી વસ્તુ એ છે કે યુ હેવ ટુ, શું છે સૌથી પહેલી વસ્તુ શું જરૂરી છે? તમારામાંથી કોણ કોણ લોકો સફળ થઈ ગયા છે અત્યાર સુધી? યસ સર. સંદીપભાઈ, તમારા હિસાબે શું છે? તમારા હિસાબે શું કેવું છે? શું, વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ? સંદીપભાઈ, હા, ઓકે. પહેલું સ્ટેપ છે યુ હેવ ટુ સેટ ધ ગોલ. ગોલ સેટ કરવો બહુ જરૂરી છે. હાઉ મેની ઓફ યુ અગ્રી? કોણ કોણ અગ્રી કરે છે ગોલ સેટ કરવો જરૂરી છે? કોણે અત્યાર સુધી ગોલ સેટ નથી કર્યો? કેટલા લોકોએ ગોલ સેટ નથી કર્યો? ઘણા બધા છે. અચ્છા, આપણી માનસિકતા એવી છે કે આપણે જ્યારે ગોલ સેટ કરવાનું વિચારીએ છીએ ત્યારે એવી વસ્તુ વિચારીએ કે જાણે જંગ જીતવાની હોય. તમને એક વસ્તુ તમને કહી દઉં, ઇટ્સ વેરી ઇઝી, કે તમારી લાઈફમાં તમે દર કલાકે, દર મિનિટે ગોલ સેટ કરો છો, જાણતા અજાણતા. તમે લોકોએ 23 તારીખે સવારે 9:30 વાગે અહીંયા પહોંચવા માટેનો ગોલ સેટ કરેલો હતો. તમારામાંથી કોણે કોણે એ ગોલ સેટ કર્યો નહોતો અથવા અચીવ નથી કરેલો? બધાએ અચીવ કરી નાખ્યો. ગોલ સેટ કરવો બહુ ઇઝી છે, ગોલ અચીવ કરવો પણ ઇઝી છે. પણ શું છે કે તમે ગોલ સેટ ન કરેલો હોય, તમે એક જગ્યાએથી, તમે સપોઝ તમારી પાસે 4 વ્હીલર છે, તમે એક જગ્યાએ ત્યાંથી બહાર નીકળો છો તમે, ઓકે, હવે તમે નક્કી નથી કરેલું કે તમારે ક્યાં જવું છે, તો ક્યાં જશો? તમે ગમે ત્યાં જશો ને. ડાયરેક્શન કઈ જગ્યાએ? કોઈ પણ જગ્યાએ જતો રહેશો તમે. તો એનાથી તમારું પર્પસ, તમારો ગોલ તમે સેટ ન કરેલો તો અચીવ થશે નહીં, થાય ને. તો તમારે પહેલી વસ્તુ જે જરૂરી છે, બહુ વસ્તુ, એ ગોલ સેટ કરવો પડશે. સપોઝ તમે ગોલ સેટ કરેલો છે કે મારે જવું છે ફલાણા મલ્ટીપ્લેક્સમાં અને 1 વાગે પહોંચી જવું છે, ત્યાં 1 વાગ્યાનો શો છે, તો તમે સેટ કરશો પહેલા? જો એ સેટ કરશો પછી બીજી સ્ટેપ શું છે? બીજું સ્ટેપ
એ ગોલ અચીવ કરવા માટેનું બીજું સ્ટેપ શું છે? એક્શન. એક્શન જે ગઈકાલે કીધું હતું એ હું બીજી રીતે કહીશ, ડિરેક્શન. તમારે અહીંથી ત્યાં જવું હોય તો સૌથી શોર્ટેસ્ટ રૂટ લેશો તમે આ કે આમથી આમ ફરીને જશો? શોર્ટેસ્ટ લેશો ને. એટલે ધ્યાન રાખો, ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ સેટ ધ ગોલ એન્ડ સેકન્ડલી યુ હેવ ટુ સેટ ધ ડિરેક્શન. ડિરેક્શન બહુ જરૂરી છે તમારે સક્સેસ પાવ. ઘણીવાર ઘણા લોકોને હું પૂછું છું કે હાઉ ડુ યુ અચીવ સક્સેસ, તો ઘણા લોકો એમ કહે છે કે યુ હેવ ટુ ડુ ધ હાર્ડ વર્ક. તમારે હાર્ડ વર્ક કરવું પડશે. હવે એક સિમ્પલ દાખલો આપું છું. સમજી લો કે એક રૂમમાં છું, એક ક્લાસરૂમની અંદર આપણે છીએ અત્યારના. અહીંયા પાછળ ડોર છે, ઓકે. હવે એ ડોરનો દરવાજો અંદર ખુલે છે, અંદર ખુલે છે. હવે હું હાર્ડવર્ક કરું છું, હું ક્લાસરૂમની અંદર છું, હું ધક્કો મારું છું, યાર બહુ જ મહેનત કરું છું, ધક્કો મારું છું, દરવાજો ખુલશે? નહીં ખુલે ને. હવે એની જગ્યાએ હું ફક્ત એક આંગળીથી હેન્ડલ પકડીને એને પુલ કરું છું, ધક્કો નથી મારતો, એને પુલ કરું છું, તો સક્સેસ મળે છે? તો હવે આમાં શું જરૂરી છે, હાર્ડવર્ક કે સ્માર્ટ વર્ક? સ્માર્ટ વર્ક. સ્માર્ટ વર્ક તમે કરશો. હવે આના માટે શું જરૂરી છે? ડિરેક્શન. ઘણીવાર તમે જોયું હશે, ચલો એક તમે ડિરેક્શનનો એક એક્ઝામ્પલ આપી દઉં. આપણે ચંદુભાઈનું જ એક્ઝામ્પલ લઈએ. ચંદુભાઈને જો કે હું જાણતો નથી, પણ એક નામ તરીકે એમનું એક્ઝામ્પલ લઈએ. ચંદુભાઈએ 1974માં જ્યારે બાલાજી વેફર્સનો વિચાર કર્યો ત્યારે તેમે 1200 કરોડ ટર્નઓવરનો વિચાર કર્યો અને પોકેટમાં હાથ નાખ્યા, કે બીજો ઓપ્શન, પોકેટમાં હાથ નાખ્યા અને 1200 કરોડનો ટર્નઓવર વાળો બાલાજી વેફર્સનો ધંધો કરવાનો વિચાર કર્યો. બે ઓપ્શન મેં આપ્યા તમે. પહેલો ઓપ્શન એમે વિચાર કર્યો અને ખીચામાં હાથ નાખ્યા. બીજો ઓપ્શન એમે ખીચામાં હાથ નાખ્યા અને વિચાર કર્યો. આ બેમાં સાચું કયું છે? ફર્સ્ટ ઓપ્શન વાળા કહેવા વાળા કેટલા? ફર્સ્ટ ઓપ્શન માટે હાથ ઉપર કરો. સેકન્ડ ઓપ્શન કહેવા વાળા કેટલા? સાચું. હવે ફર્સ્ટ ઓપ્શન છે, સેકન્ડ ઓપ્શન છે, થર્ડ ઓપ્શન નથી. કાંટ છે એવું નથી આમાં કે ખબર નથી એવું નહીં આવે. આમાં પહેલો અથવા બીજો તમારે જવાબ લેવો જ પડશે. આવી પોઝિશન થાય છે લાઈફમાં, દરેકે દરેક સ્ટેજ ઉપર થાય છે. ધંધામાં થશે કે જ્યારે એક ક્વેશ્ચન હોય, એક કરતા વધારે આન્સર હોય અને એમાંથી આન્સર સાચો કયો એ તમને કોણ બતાવશે? એ તમને એક ગુરુ બતાવશે, મેન્ટર બતાવશે. ટીચર નહીં. ટીચર છે કે એનું કામ ભણાવવાનું. મેન્ટરનું કામ છે ભણાવવાનું અને સાથે સાથે સાચી દિશા, ડિરેક્શન આપવાનું. તો જે મેન્ટર હશે ને એ આ વસ્તુનો જવાબ આપી શકશે. સાચો જવાબ છે આમાં કયો? 1 કે 2? 1 જે છે ને એ સાચો જવાબ છે, કે જે પહેલા વિચાર કર્યો અને પછી પોકેટમાં હાથ નાખ્યા. 2 કેમ નહીં? 2 એટલા માટે નહીં કે જો સપોઝ ભૂલથી ખીચામાં હાથ નાખી દીધા હોત તો એ 1200 કરોડ ટર્નઓવર વાળા બાલાજી વેફર્સના બિઝનેસનો વિચાર કરી જ ન શક્યા હોત. મને ખબર પડી જાય કે હું તો બહુ જાડો છું, તો ઐશ્વર્યા રાયની સાથે લગ્ન કરવાનો વિચાર કરી શકીશ? પણ હું ઊંધું વિચારી લઉં કે મારે ઐશ્વર્યા રાયની સાથે લગ્ન કરવા જ છે, તો હવે એના માટે શું જરૂરી છે એ હું તૈયારી કરવા માટે તૈયાર છું. પછી મારે બોડી બિલ્ડિંગ કરવું પડશે, પછી મારે આ કરવું પડશે. તો ગોલ પહેલા સેટ કરો. ફર્સ્ટ સેટ ધ ગોલ. ગોલ સેટ કરશો. આપણે જો આટલા 20 વર્ષની અંદર ઘણા સ્ટુડન્ટ્સ મારી પાસે આવ્યા હતા. એમાંથી એક કોમન ક્વેશ્ચન આવે કે સર, હું ગુજરાતી મીડિયમમાં છું, હું હિન્દી મીડિયમમાં છું,
હું ટોપર કેવી રીતે બની શકું છું? IIM અમદાવાદમાં જવું છે મારે, કેટ એક્ઝામિનેશન આપવી પડે છે, જેમાં 2.5 લાખ વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે, એક્ઝામ આપે છે, 2.5 લાખ દર વર્ષે. તો મારે એમાં ટોપર બનવું છે, મારે IIM અમદાવાદમાં જવું છે, પણ હું તો ગુજરાતી મીડિયમમાં છું, હું તો હિન્દી મીડિયમમાં છું. આવું જો વિચારશો તમે, એનો મતલબ શું થયો? તમે પોકેટમાં હાથ નાખી દીધા. પહેલા જો પોકેટમાં હાથ નાખી દીધા તો તમે ક્યારેય વિચાર નહીં કરી શકો. તમારે ઉલટું કરવાનું છે. પહેલા ગોલ સેટ કરો કે મારે IIM અમદાવાદમાં જવું છે, ચલો કોઈ વાંધો નહીં. હવે એના માટે શું જરૂરિયાત છે? એના માટે ઇંગ્લિશની જરૂરિયાત છે, એના માટે આની જરૂરિયાત છે. હવે એના માટેની તૈયારી કરો. ટાઈમ છે, કોણ કરી શકે છે, કોણ મેન્ટરિંગ કરી શકે, કોણ મને નોલેજ આપી શકે છે, એની તૈયારી કરો અને પછી તમે લાગી પડો, પછી તમને સક્સેસ મળશે. 2010 ની અંદર IIM અમદાવાદમાં એક સફળ એક વિદ્યાર્થી જે ગયો, તેનું મેન્ટરિંગ મેં કરેલું હતું. he was the all India topper of IIM CAT examination. એ સફળતા આવી શકે છે if you start thinking like a winner, if you set the goal, અને if you follow the right direction. બહુ જરૂરી છે. હવે રહી બ્રાન્ડિંગ અને માર્કેટિંગની વાત, જે મેઇન મારે કરવાની છે અત્યારના. સૌથી પહેલી વસ્તુ એ છે કે માર્કેટિંગ અથવા બ્રાન્ડિંગ. અહીંયા તમે જુઓ છો ને આ સ્ટેજ ઉપર પાછળ જે મોટું એક મસ્ત બેનર લાગેલું છે બ્લુ કલરનું, પહેલા દિવસથી જ્યારથી મને સંસ્થાએ અપ્રોચ કર્યો ત્યારથી મારા નજરમાં આ વસ્તુ આવી રહી છે. અને અત્યારે પણ બહુ સરસ રીતે જેને ડિઝાઇન કર્યું છે, એ બધા ડિઝાઇનને હેડ્સ ઓફ. જે માણસે આ કોન્સેપ્ટનો ડિઝાઇન કર્યો છે આખો, એ માણસે બહુ મસ્ત વસ્તુ કરેલી છે. પણ આ છે વિઝ્યુઅલ ડિઝાઇન. સોશિયલ મીડિયા ઉપર તમારામાંથી કોણ કોણ વોટ્સએપ વાપરે છે? તમારામાંથી કોણ કોણ ફેસબુક વાપરે છે? તમારામાંથી કોણ કોણ ગૂગલ વાપરે છે? તમે સોશિયલ મીડિયાની અંદર, અને તમારે સફળ થવું છે, બરોબર? તમને એક સિમ્પલ ફોર્મ્યુલા આપી દઉં છું મારા તરફથી. સોશિયલ મીડિયા ઉપર તમારે ફોર્મ્યુલા થવું, તમારું પર્સનલ બ્રાન્ડિંગ કરવું હોય તો પહેલી વસ્તુ એ છે કે હંમેશા ઓરિજિનલ રહો. ઓરિજિનલ. તમારામાંથી જે લોકો વોટ્સએપની ઉપર એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ નાખવામાં ઉસ્તાદ હોય, એ ક્યારેય તમે સફળ નહીં બની શકો. તમારે જો તમારું યસ, હવે એકબીજા જોડે તમે વાત કરી શકો છો. તમે હવે તમને તમારા હૃદયને શું સારી વાત કરી છે કે જે તમને ગમે છે. વોટ્સએપની અંદર તમારે જો રાજા બનવું હોય તો એડમિન બનવાની જરૂર નથી. વોટ્સએપની અંદર તમારે જો રાજા બનવું હોય તો રોજ તમને જે ગમે છે, ભલે ગુજરાતીમાં કે હિન્દીમાં કે ઇંગ્લિશમાં, તમને જે લાઈનનું ગમે છે, તમને કંઈક ફૂડ રિલેટેડ લખવું છે, તમારે કોઈ એજ્યુકેશન રિલેટેડ લખવું છે, તમારે કોઈ પોલિટિક્સ વિશે લખવું છે, તમારે કોઈ પણ તમારી પાસે કોઈ જો વસ્તુ જ્ઞાન હોય અને જો તમે કોન્સ્ટન્ટલી એને શેર કરી શકો તમારા પોતાના વર્ડ્સમાં, તમારા પોતાના માઇન્ડ, તમારા થોટ પ્રોસેસથી જો તમે શેર કરશો તો ધીરે ધીરે તમને લોકો સમજતા થશે, તમારો ઇન્ટરેસ્ટ સમજતા થશે, તમને સારા ફ્રેન્ડ, સારા પ્રોફેશનલ કોન્ટેક્ટ થશે અને એ લોકોમાં તમારું એક પર્સનલ બ્રાન્ડ ક્રિએટ થશે. આ જ વસ્તુ એપ્લિકેબલ છે ફેસબુકની અંદર. ફેસબુકમાં આપણી પ્રોબ્લેમ એ છે, મેં જોઈ છે ઘણા મેજોરિટીની, કે આપણે સોશિયલ મીડિયા વાપરીએ છીએ પણ સોશિયલ જ નથી. એકબીજાનું ખેંચવામાં અથવા તો કોપી અને પેસ્ટ કરવામાં આપણે બહુ ઉસ્તાદ છીએ. જો તમે સારી અને સાચી રીતે ઉપયોગ કરશો વસ્તુનો તો તમારું પર્સનલ બ્રાન્ડિંગ થશે. એનું એક બીજો તમને એક એક્ઝામ્પલ આપું. સોશિયલ મીડિયામાં થોડું ઘણું ટેકનિકલી થોડુંક સાઉન્ડ બનીને તમારે જો ઇમેજ ક્રિએટ કરવી હોય તો એક સિમ્પલ વસ્તુ છે ફોટો. તમે ફોટો તો જોયો છે ને બધી જગ્યાએ, પર્સનલ પ્રોફાઇલ હોય છે આપણી ફેસબુકમાં, બધી જગ્યાએ પર્સનલ આપણો જે ફોટો હોય છે ને. હવે એ ફોટોમાં ઘણા લોકો આખા હોય છે, અહીંયાથી લઈને મારા બૂટ પણ દેખાવા જોઈએ. હવે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફની અંદર અને એ પાછો મોબાઈલની અંદર
તમે અત્યારે જ તમારો મોબાઈલ જોઈને આમ જોશો ને તો એમાંથી અડધા લોકોના આ નહીં દેખાતું હોય, આ નહીં દેખાતું હોય, ફક્ત આ ભાગ જ દેખાતો હશે. એટલે સિમ્પલ વસ્તુ છે, વિઝ્યુઅલ જે છે ને બહુ જરૂરી છે. એક ક્લોઝઅપ ફોટોગ્રાફ તમારો જરૂરી છે. ઘણા લોકો એ ફોટોગ્રાફની જગ્યાએ ગુલાબ મૂકે છે, કોઈ હિરોઈનનો ફોટો મૂકે છે, કોઈ હીરોનો ફોટો મૂકે છે. જો તમે ઓરિજિનલ નથી એનો મતલબ શું થયો કે અહીંયા સપોઝ મારે જેની જોડે વાત કરવી છે, તમે માસ્ક પહેરીને આવો, તમે કોઈ માસ્ક પહેરીને આવો તો મને તમારી જોડે વાત કરવાની મજા આવશે. હું તમારી પાસે ખુલીને વાત કરી શકીશ. તમે તમારી ઓળખ નહીં આપો તો હું ખુલીને વાત કરી શકીશ. તમે તમારી ઇન્ટરેસ્ટની વાત નહીં કરો તમે મને કહેશો નહીં તો હું તમારી જોડે વાત કરી શકીશ. ઇફ યુ આર નોટ ઓરિજિનલ then you will not have the personal branding. તમારું પોતાનું ઓરિજિનલ તમે રહેશો તો that will help you in personal branding. એ સિવાય એક બીજી વસ્તુ બહુ મહત્વની છે, કન્સિસ્ટન્સી. વારંવાર તમે એકવાર ચાંદ કા સિતારાની જેમ આવીને ફટાફટ તમે કશુંક લખીને જતા રહ્યા અથવા કશુંક પોસ્ટ કરીને જતા રહ્યા તો તમારું બ્રાન્ડિંગ નથી થવાનું. તમારે કોન્સ્ટન્ટલી તમારા પોતાના તમારો જે પેશન વાળો વિષય છે લોકો એને ફોલો કરવાનું શરૂ કરી દે તો તમારે એને 1 by 1 તમારે એ એક્સપેક્ટ કરે છે કે તમે એને રોજ ને રોજ કંઈક ને કંઈક નવું વસ્તુ તમે જે આપણે ન્યૂઝપેપરની અંદર તમે જુઓ છો, ન્યૂઝપેપર અમારે લેખ વાંચીએ છીએ ને તો લેખ કન્સિસ્ટન્સલી આવે, રોજે રોજ આવે અથવા દર અઠવાડિયે આવે પૂર્તિમાં તો આપણને એની સાથે કનેક્ટિવિટી થાય. એવી જ રીતે સોશિયલ મીડિયામાં પણ એવું જ છે કે તમારે રેગ્યુલરલી કન્સિસ્ટન્સી એને રાખવું પડશે. તમારે તમારું પોતાનું પર્સનલ બ્રાન્ડિંગ કરશો તો ફાયદા શું છે? સૌથી પહેલી વસ્તુ એ છે કે તમારે કોઈ કરિયર બનાવી છે. અચ્છા, મેં ઘણી બધી લોકોને અને ઘણી બધી સંસ્થાઓને કરિયરને કેરિયર કહેતા જોયા છે. કોઈ મને કહી શકશે કરિયર અને કેરિયરમાં ફરક શું છે? કેરિયર એટલે ખટારો, કેરિયર એટલે ખટારો. હવે તમે વિચાર કરી જુઓ કે જે લોકો ખટારો બનાવવા માંગે છે, કેરિયર બનાવવા માંગે છે, એટલે પ્લીઝ આપણે ભલે ગુજરાતીમાં લખીએ પણ એને કરિયર જ લખીએ. તો તમને કરિયરની વાત કરું, તમારું પોતાનું જે કરિયર બનાવવું હોય તમારે તો એના માટે પર્સનલ બ્રાન્ડિંગ બહુ જરૂરી છે. હું જ્યારે પીટીમાં હતો ત્યારે મને ઓપ્શન મળ્યો હતો કે હું સારા એમ્પ્લોઈઝને રિક્રુટ કરું. એટલે મેં જે રિક્રુટમેન્ટ કરી હતી એ 2-5 લાખ રૂપિયાના પેકેજથી લઈને 2.5 કરોડ રૂપિયા સુધીના પેકેજની લોકોની રિક્રુટમેન્ટ કરેલી છે. તો એક સામાન્ય દાખલો તમારી જોડે શેર કરીશ. સૌથી પહેલી વસ્તુ, કોમન વસ્તુ જે મેં જોઈ છે, ઘણા બધા કોલેજીસમાં પણ હું ઇન્ટરવ્યુ માટે ઓન કેમ્પસ પ્લેસમેન્ટ માટે ગયેલો છું. એક કોમન વસ્તુ એ જોઈ છે કે એક્સપેક્ટેશન ઘણા બધા હોય અને સ્ટુડન્ટ્સમાં કઈ દમ નથી હોતો. અને ખાસ કરીને ગુજરાતી, ખાસ કરીને કે જેના મમ્મી પપ્પા બિઝનેસમેન, હવામાં ઉડેલો છોકરો જેને એક્સપેક્ટેશન્સ ઘણા બધા છે, એને તમે એક લાઈન પણ બોલવાનું કહેશો ને તો એક લાઈન પણ બોલી નહીં શકે. અને બોલી નહીં શકે, ઇંગ્લિશની વાત જ કરો, ગુજરાતીમાં પ્રોપરલી નહીં બોલી શકે અને સપના ઘણા બધા મોટા હોય છે. એટલે આપણે લોકો છે ને જનરલી, એમાં હું પણ શું સાથે, આપણે બધા લોકોને છે ને ફાંકા મારવા બહુ ગમે છે. જો તમે એ આદત છોડી દેશો અને તમે રિયલમાં તમે ફાઉન્ડેશન જે વસ્તુ કરવા માંગો છો એને તમે પ્રોપરલી, જેમ ભાઈએ કીધું હતું પરીક્ષિતભાઈ કે માસ્ટરી મેળવો, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ યુ બીકમ માસ્ટર ઇન વન પર્ટિક્યુલર થિંગ. તમે જેમાં માસ્ટર થશો ને તો ઓપોર્ચ્યુનિટી ઓટોમેટિકલી તમારી પાસે આવશે. બીજું, તમે માસ્ટરી મેળવેલી છે પણ કોઈને ખબર જ નહીં પડે તો નકામું છે. એટલે માસ્ટરી જો મળેલી છે, તમારી પાસે માસ્ટરી હોય તો તમારે યુ હેવ ટુ રીચ આઉટ. તમારે આખા વર્લ્ડ સુધી એને પહોંચતી કરવી પડશે, જાણ કરવી પડશે. એ જાણ કઈ રીતે કરશો? થ્રુ સોશિયલ મીડિયા. એ લોકોને જાણ કેવી રીતે થશે? થ્રુ યોર પર્સનલ બ્રાન્ડિંગ. તમારું પોતાનું પર્સનલ બ્રાન્ડિંગ. તમે જો તમારો ટાઈમ કોપી પેસ્ટ કરવામાં 2-3 વર્ષ કોલેજના કાઢી નાખ્યા હોય, એની જગ્યાએ તમારી પોતાની આવડત હોય એને તમે લખવામાં, સારા માણસો જોડે કનેક્ટ થવામાં
અને તમે એમાં સમય જો તમે ઇન્વેસ્ટ કરેલો હોય, તમારું પર્સનલ બ્રાન્ડિંગ કરેલું હોય, તો કાલ સવારે કરોડોપતિ ઓર્ગેનાઇઝેશનનો જે ઓનર હોય એની નજરમાં તમે આવી ગયા તો તરત તમને રિક્રુટ કરી લેશે. તમારો બાયોડેટા સીવીની જરૂર નથી. આજકાલના જમાનામાં એ જમાનો નીકળી ગયો છે કે જ્યારે લોકો સીવી જોવે છે. અત્યારે મારી પાસે કોઈ આવશે, હું એને જ કહીશ કે તારો પેલા વોટ્સએપ નંબર આપ અને તારું ફેસબુક પ્રોફાઇલ મને આપી દે, બસ. બાકી બધું હું જોઈ લઈશ. તમે ફેસબુકમાં કેવા ફોટા લગાવો છો, તમે ફેસબુકમાં શું વાત કરો છો, તારામાં કેટલું માપ છે, મને ત્યાંથી ખબર પડી જશે. જો તમે ત્યાં એટલે નાઉ સી ઇટ ઇઝ વેરી ડેન્જરસ. અત્યારના યંગ જનરેશન જેનો મિસયુઝ કરી રહ્યો છે, અને એક જ કારણ આપે છે યંગ જનરેશન પાસે, એક જ કારણ કે અમારી પાસે 3 વર્ષ અત્યારે મજા કરવાના છે, તો મજા ન કરીએ. તમે અત્યારે 3 વર્ષ મજા કરી શકશો, કોઈ વાંધો નહીં. તમે ગમે એવું તમે અંદર એમાં લખો, પણ તમે જો એ દરમિયાન તમે જો હું જે તમને કહું છું એ પ્રમાણે જો તમે એમાં એફર્ટ્સ નાખશો તો તમને બેનિફિટ એવો થવાનો છે. તમે મને યાદ કરશો કે મિતેશભાઈએ કીધું હતું કે ના આ રીતે ફોલો કરો, અને આ રીતે ફોલો કર્યો તો આજે 5 વર્ષે આ સ્ટેજ ઉપર તમે અહીંયાથી અહીંયા આવી જશો, સફળ બની જશો તમે. સો બિલીવ મી માય ડિયર ફ્રેન્ડ્સ, ઇફ યુ વોન્ટ ટુ બી સક્સેસફુલ ઇન લાઈફ, તો તમારે યુ વિલ હેવ ટુ હેવ યોર પર્સનલ બ્રાન્ડ. પર્સનલ બ્રાન્ડ એટલે તમારે પહેલા થવાનું છે, બીજા નથી થવાનું. આપણે ઘણીવાર કમ્પેરિઝન કરી છે કે યાર મારે તો સચિન તેંડુલકર જેવું જ બનવું છે. સચિન તેંડુલકર બની ગયો, તમે બીજા છો. તમારે બીજું નથી બનવાનું, તમારે પહેલું બનવાનું છે. મારે મિતેશ સંઘવી બનવું છે. You will have to think yourself. I have to create my identity. So remember, how do you create your identity? તમારી પોતાની આઈડેન્ટિટી તમે કેવી રીતે ક્રિએટ કરશો? તમારી પોતાની આઈડેન્ટિટી તમે ક્રિએટ કરવાનો બહુ સરળ ઉપાય છે. તમને તમારી પાસે જે આવડત છે એ આવડતમાં માસ્ટર બનો, અને માસ્ટર બનો અને રીચ આઉટ અને ત્યાર પછી લોકોને કહો કે મારી પાસે આવડત છે. એ પછી ભલે કુકિંગની આવડત હોય, રીડિંગની હોય, કોઈ પણ સ્કિલ હોય તમારી પાસે, એ સ્કિલનો તમે પ્રચાર કરો, તમે એને એમાં હેલ્પ કરો. One more important thing is give back to society. તમારા પોતાના સમાજને તમે પાછું આપો, બહુ જરૂરી છે. આજે આ સ્ટેજ ઉપર, આજના લાઈફના સ્ટેજ ઉપર આઈ એમ વેરી હેપી કે હું અત્યારે કશુંક આપી રહ્યો છું, કારણ કે મને સમાજે ઘણું આપેલું છે. પૈસાની દ્રષ્ટિ નથી કહેતો, ઘણી બધી વસ્તુ મને આપેલી છે કે જેમાંથી ઘણા બધા આગેવાનોએ કદાચ મને એવો મોકો આપ્યો હતો કે હું કંઈક વસ્તુ શીખી શક્યો. હું શીખીને આગળ વધ્યો તો મને મન થયું કે હું પાછું કોઈને શીખવાડું. આ જે આયોજન થયું છે એમાં સૌથી સરસ વસ્તુ એ થઈ છે, એજ્યુકેશનના પર્પઝથી આ વસ્તુ આગળ આવી છે. અને હવે આ વસ્તુથી આપણે બધાએ આગળ વધારવાની છે આ વસ્તુને. અને આ જો તમે સમજી શકતા હોય તો યુ કેન ઇમેજિન કે આ કેટલું વસ્તુ આગળ થશે. અત્યાર સુધીમાં આપણે જે ટાઈમ વેસ્ટ કરતા હતા એની જગ્યાએ ફક્ત 2 દિવસ માટે પણ વર્ષમાં પણ એકવાર આવી જાય ને આવી રીતે, અને આવા સેશન્સ મળી જાય, અને આમાંથી 2-5 જણાની જો લાઈફ પણ બની જાય તો આપણો સમાજ ઘણો બધો આગળ આવી જાય. અત્યારે જે ગઈકાલે યુનિવર્સિટીની વાત કરી કે અહીંયા આપણે યુનિવર્સિટીની આપણે કરી શકાય, મારી 2-3 વસ્તુ રિક્વેસ્ટ છે. સૌથી પહેલા એ વસ્તુ કહી દઉં કે સ્ટાર્ટઅપ્સ, અત્યારે જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા જે વેવ ચાલી રહ્યો છે, પહેલા મેક ઇન ઇન્ડિયા આવ્યું અને હવે સ્ટાર્ટઅપ ઇન્ડિયા. મેક ઇન ઇન્ડિયા એટલે આપણા ગવર્મેન્ટનો એ ઈરાદો છે કે ફોરેનના લોકો ઇન્ડિયામાં કશુંક બનાવે, પ્રોડક્શન ઇન્ડિયામાં થાય. જો પ્રોડક્શન ઇન્ડિયામાં થશે તો આપણા માણસોને અહીંયા લાભ મળશે, રોજગારી મળશે, પૈસા મળશે, ઘણું બધું આપણે બધા આગળ આવી શકશું. દેટ ઇઝ મેક ઇન ઇન્ડિયા. પહેલા હતું. હવે મેક ઇન ઇન્ડિયાને ફૂલફિલ કરવા માટે જોશે સ્ટાર્ટઅપ ઇન્ડિયા. સ્ટાર્ટઅપ ઇન્ડિયા એટલા માટે કે હવે જે લોકો ધંધો કરવાનો વિચાર કરતા હોય, નવું પ્રોડક્શન જેને કરવું હોય, એ લોકો આગળ આવો. કારણ કે મેક ઇન ઇન્ડિયાથી ઘણા બધા પ્રોજેક્ટ્સની મંજૂરી મળી ગઈ છે, એ લોકો હવે ઇન્વેસ્ટ કરવા આવી રહ્યા છે. તો તમે લોકો સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી તમારો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરો. એના માટે ગવર્મેન્ટે નવી જે પોલિસી બનાવી છે સેન્ટ્રલ લેવલ ઉપર, અને હવે ગુજરાત સ્ટાર્ટઅપ પોલિસી જે ગુજરાત લેવલ ઉપર બનાવી છે, એમાં એ સ્ટડી કરવામાં, એ બનાવવામાં અને એમના મદદ કરવામાં મારો ઘણો બધો રોલ રહ્યો છે. એટલે હું તમને કહું છું કે તમારે જો સ્ટાર્ટઅપ રિલેટેડ કોઈ હેલ્પ જોતી હોય એના માટે પણ બહુ જરૂરી છે
કે તમે લોકો આગળ આવો. તમારામાંથી કોને કોને બિઝનેસ કરવો છે? જે ગયા જમાનામાં જે બિઝનેસ કરવાની વાત હતી એ આ જમાનામાં ખાલી વર્ડ બદલાઈ ગયો છે. એ બિઝનેસની જગ્યાએ વર્ડ થઈ ગયો છે સ્ટાર્ટઅપ. ફરક આટલો જ છે. ઓકે, હવે જેને બિઝનેસ કરવો છે એના માટે જો તમારે ગવર્મેન્ટ તરફથી બેનિફિટ જોતો હોય, ખાલી પૈસાની દ્રષ્ટિ નથી કહેતો, રેકગ્નાઇઝેશન ને ઘણું બધું એમાં છે, તો એના માટે તમારે અન્ડરસ્ટેન્ડ કરવી પડશે પોલિસી. એ પોલિસીમાં તમે 2-3 વસ્તુ ફટાફટ તમને કહી દઉં. સૌથી પહેલી અને અગત્યની વસ્તુ કે તમારો અત્યારે જે આઈડિયા હોય, તમારા મગજમાં જે આઈડિયા હોય કે મારે આ વસ્તુ બનાવવી છે, ઇનોવેટિવ આઈડિયા, એ તમારો ઇનોવેટિવ હોવો જોઈએ, નવો હોવો જોઈએ, કંઈક નવી વસ્તુ બનાવવાની હોવી જોઈએ. જો તમારી પાસે ઇનોવેટિવ આઈડિયા હોય તો સેન્ટ્રલ ગવર્મેન્ટ તમને રેકગ્નાઇઝેશન આપશે સ્ટાર્ટઅપનું, અને ગુજરાત ગવર્મેન્ટ તમને દર મહિને 10,000 રૂપિયા તમને આપશે સસ્ટેનન્સ અલાવન્સ. એ સિવાય 10 લાખ રૂપિયા સુધી તમને ગ્રાન્ટ આપશે તમારા એ પ્રોડક્ટ બનાવવા માટે. તમારે સપોઝ એક નાનું એવું મશીન બનાવવું હોય, એના માટે 10 લાખ રૂપિયા સુધી જોતા હોય, તમારે મેન્ટરિંગ જોતું હોય કે આના જે એક્સપર્ટ હોય ફિલ્ડના એ તમને ફ્રીમાં સમજાવે, કોઈ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ હોય, દાખલા તરીકે તમારે સપોઝ કોઈ વેફર બનાવવી હોય અને ચંદુભાઈ પાસે જાઓ તો ચંદુભાઈ એક્સપર્ટ ગાઈડન્સ આપે કે બિઝનેસ કેવી રીતે કરવો, 1 કરોડમાંથી 1200 કરોડ કેવી રીતે પહોંચાડવા, એ જે ટિપ્સ ત્યાંથી મળે ને એને મેન્ટરિંગ કહેવાય. તો આવી બધી વસ્તુ તમારે જોતી હોય, પ્લસ પૈસા જોતા હોય 10 લાખ રૂપિયા સુધી એ પ્રોડક્ટનું સેમ્પલ બનાવવા માટે, એ પણ ગવર્મેન્ટ આપવા તૈયાર થઈ ગઈ છે. અને ત્યાર પછી એ પ્રોડક્ટ બનાવ્યા પછી તમારે એને માર્કેટમાં મૂકવું હોય તો બીજા 10, 20, 25 લાખ રૂપિયા સુધી ગવર્મેન્ટ ગ્રાન્ટ તરીકે આપશે, સબસિડી તરીકે નહીં. એ જો સફળ થયા તમે તો ફાયદો એમને થઈ ગયો, એટલે તમારે ગવર્મેન્ટને પાછા નથી આપવાના, એમાંથી 1 રૂપિયો પણ પાછો નથી આપવાનો. અને ગવર્મેન્ટને તમારા કંપનીમાં કોઈ ઇક્વિટી પણ નથી, સ્ટેક પણ નથી, તમારો બધો બિઝનેસ તમારું રહેશે. આ પૈસા ગવર્મેન્ટ રોકવા એટલે દેવા માંગે છે તમને. એ અત્યારે ઓલરેડી શરૂઆત થઈ ગઈ છે. ફેબ્રુઆરીમાં જ્યારે આપણું ફાઇનાન્શિયલ બજેટ આવ્યું ત્યારે 50 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે. અત્યારે 50 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે. હવે એ કેવી રીતે કરવાની છે એનું ચેનલ તમે ફટાફટ સમજાવી દઉં. એના માટે તમારી પાસે જો ઇનોવેટિવ આઈડિયા હોય તો તમારે જવું પડશે ઇન્ક્યુબેટર પાસે. ઇન્ક્યુબેટર એટલે શું? ઇન્ક્યુબેટર એક એવી સંસ્થા કે જે તમારા આઈડિયાને જાણી શકે, સમજી શકે અને તમને બધી જ વસ્તુ પ્રોવાઈડ કરી શકે. ગાઈડન્સ, બેસવાની જગ્યા, ઇન્ટરનેટ કનેક્શન, સામાન્ય તમારે કંપની રજીસ્ટર કરાવે તો કંપની રજીસ્ટ્રેશન, વેબસાઇટ રજીસ્ટ્રેશન, ડોમેન રજીસ્ટ્રેશન, આવું બધી ઘણી બધી વસ્તુ છે. ઉપરાંત સરકાર તરફથી જે બધી સહાય મળે છે એ બધી સહાય એમના થ્રુ આવશે. એટલે એ ઇન્ક્યુબેટર અત્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે 21 ઇન્ક્યુબેટરને ઓલરેડી રેકગ્નાઇઝ કરી નાખ્યા છે. એ લિસ્ટ મારી પાસે અવેલેબલ છે. એમાંથી મોટા ભાગના અમદાવાદના છે અને બાજુબાજુના છે. એટલે મારી રિક્વેસ્ટ એ છે કે આપણે અહીંયા આ એરિયામાં ઇન્ક્યુબેટર સ્ટાર્ટ કરીએ. એટલે આ કચ્છ રિજનની અંદર સપોઝ કોઈ યુનિવર્સિટી, કોઈ કોલેજીસ હોય, એ લોકોને પહેલા મળશે. જો એવી સંસ્થા આપણી સાથે જોડાયેલી હોય તો એને આપણે ઇન્ક્યુબેટર માટે એપ્લિકેશન કરીએ ગવર્મેન્ટમાં. બાબુભાઈ કદાચ આપણને હેલ્પ કરી શકે, અથવા પંકજભાઈ છે એ હેલ્પ કરી શકશે આપણને, અથવા હું પણ કરી શકીશ તમને. એ ઇન્ક્યુબેટર બનાવો એટલે તમને ગવર્મેન્ટ તમને અલગથી ફંડ આપે છે. તમે જો TBI બનાવો, ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર બનાવો, તો તમને સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી 2, 5, 10 કરોડ રૂપિયા સ્ટાર્ટિંગમાં મળી જાય છે સંસ્થાનું બિલ્ડિંગ ઊભું કરવા, અંદર બધું ટેકનોલોજી લાવવા માટે. તો એ વસ્તુ જો અહીંયા આપણા કચ્છ રિજનમાં થઈ જાય તો અહીંયા જેટલા લોકોએ હાથ ઉપર કર્યા હતા કે એમને સ્ટાર્ટઅપ શરૂ કરવું છે, એમને એ સંસ્થામાં જોડાવાથી બધા એક સાથે એક્સપર્ટો સાથે આવી જાય, ટેકનોલોજી સાથે આવી જાય, ગવર્મેન્ટો સપોર્ટ સાથે આવી જાય. એક નાનું એવું સરસ મજાનું ઇન્ક્યુબેટર સ્ટાર્ટ કરવાની જરૂરિયાત છે આપણે. તો એનું તમે જો પહેલ કરશો ઇન્ક્યુબેટર, અને અત્યારે એ વસ્તુ દોડી રહી છે, તો આપણા માટે ઇઝી રહેશે ફટાફટ અપ્રુવલ લેવામાં. તો એ વસ્તુ કરવી જોઈએ. બીજી વસ્તુ, એ ઇન્ક્યુબેટર આપણે સ્ટાર્ટ કરીએ પછી આપણે આઈના એક બીજી વસ્તુ સારી બહુ વસ્તુ થઈ છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસીમાં, અને એ છે જે લોકો પૈસા ઇન્વેસ્ટ કરવા માંગતા હોય. મેં કેટલાય વર્ષોથી સાંભળ્યું છે કે કચ્છમાં ઘણો બધો પૈસો છે.
સાચી વાત? ઓકે, હવે ઘણો બધો પૈસો છે, ટેક્સ નથી આપવો સપોઝ, અથવા ટેક્સ ઓછો આપવો છે, ટેક્સ બચાવવો છે, એ તો ગમે કોઈ માણસની વૃત્તિ હોય, અહીંનો હોય કે બહારનો હોય. સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસીમાં આ વખતે એક એવો પોઈન્ટ આવ્યો છે કે જે લોકોએ ટેક્સ સરકારને ન આપવો હોય તો એટલા જ પૈસા સ્ટાર્ટઅપમાં રોકી દેશે તો એ બચી જશે. એટલે જે લોકોએ સપોઝ એક્ઝામ્પલ તરીકે તમારે 20 લાખ રૂપિયા ટેક્સ ભરવાનો થતો હોય અને એમાંથી તમે 10 લાખ રૂપિયા તમે જો સ્ટાર્ટઅપમાં રોકી દેશો તો એ તમારો ઓટોમેટિકલી બેનિફિટ થઈ ગયો છે. તમારે ગવર્મેન્ટની જગ્યાએ તમે સ્ટાર્ટઅપમાં આપી દીધા. તો વાણિયાની બુદ્ધિ જો વાપરશો તો એ 10 લાખ રૂપિયા તમે જે રોકશો એમાં તમારો 10% હિસ્સો હશે એ સ્ટાર્ટઅપમાં, તો કાલ સવારે જો ગૂગલ બની જશે તો તમે ન્યાલ થઈ જવાના છો. તો અત્યારે જે લોકો અહીંયા ઇન્વેસ્ટરો છે, જેમની પાસે પૈસા છે 5, 10, 50 લાખ રૂપિયા, કરોડો રૂપિયા, એમના માટે એક તક છે. અને એના માટે પણ હું એક વસ્તુ મેં ગઈકાલે દીપકભાઈને પણ વાત કરી હતી અને અત્યારે આ સંસ્થાને પણ વાત કરું છું કે જો આપણે અહીંયા કચ્છ એન્જલ નેટવર્ક, એટલે આ બધા ઇન્વેસ્ટરોને એન્જલ ઇન્વેસ્ટર કહેવાય, એટલે આવા બધા ઇન્વેસ્ટરો જો એક સાથે જો ભેગા થઈ જાય, એક નેટવર્ક બનાવે અને કચ્છ એન્જલ નેટવર્ક તરીકે જો તમે લોકો આગળ આવો તો તમે બધા એક સાથે, માની લો કે તમે અહીંયા બેઠા છો સામે, તો અહીંયા 100 જે આપણે સ્ટાર્ટઅપ જેને હાથ ઉપર કર્યા હતા સ્ટેજ ઉપર આવે અને એમ કે કોઈ એમ કે મારો આઈડિયા છે, હું ધંધો આવી રીતે કરવા માંગુ છું, મારે 10 લાખની જરૂર છે, તો તમારે જે નેટવર્ક હોય એમાંથી જેને 10 લાખ રૂપિયા રોકો એ હાથ ઉપર કરો, ફટાફટ રોકીને તમે સારું કરી શકો છો. એટલે ઇન શોર્ટ મારું એવું કહેવું છે કે એક ઇન્ક્યુબેટર સ્ટાર્ટ કરો અને સ્ટાર્ટઅપને આગળ લાવવા માટે જો તમે અહીંયા એક એન્જલ નેટવર્કનું સ્થાપના કરો તો એ બંનેમાં હેલ્પ કરવા માટે હું પર્સનલી તમને હેલ્પ કરી શકું છું કે બંનેમાં. એનું કારણ બીજું પણ છે. મેં એક સંસ્થા શરૂ કરેલી છે અત્યારે, સ્ટાર્ટઅપ લોન્ચપેડ. સ્ટાર્ટઅપ લોન્ચપેડ નામની મેં મારું પોતાનું નવું વેન્ચર શરૂ કર્યું છે. પર્સનલ મારું પોતાનું વેન્ચર છે, ફોર પ્રોફિટ છે. મેં એક વસ્તુ જોયેલી છે, આટલી બધી ઇવેન્ટ, ગૂગલની ઇવેન્ટ્સ ને બધું કર્યા પછી, કે જે લોકોને સ્ટાર્ટ કરવું હોય એને બહુ જ વસ્તુની હેલ્પની જરૂર હોય છે. સૌથી પહેલી વસ્તુ, મારી પાસે આઈડિયા છે, આ બિઝનેસ કરવો કે નહીં, એટલે આઈડિયા વેલિડેશન. આ બિઝનેસ કરવો હોય તો એનું મોડલ કેવી રીતે બનાવવાનું, આને મારે માર્કેટમાં લઈ જાય, ગો ટુ માર્કેટ કેવી રીતે કરવાનું, આને મારે માર્કેટિંગ કરીને મારે ઘણા બધા કસ્ટમર લાવવા છે, ટ્રેક્શન કેવી રીતે લેવાનું, આ બધા વર્ડ્સ છે સ્ટાર્ટઅપના વર્ડ્સ થી લઈને મારે મેન્ટરિંગ જોઈએ છે. હું બનાવું છું કેરોસીન રિલેટેડ કોઈ પ્રોડક્ટ, તો કેરોસીનનો એક્સપર્ટ કોણ છે એ માણસને મારે ક્યાંથી પકડવો, તમે મને પકડીને આપો, તમે મને એમને લાવીને આપો, તમે મને સપોર્ટ કરો. મારે પૈસા જોઈએ છે, 2-5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા, 5 કરોડ રૂપિયા, 10 કરોડ રૂપિયા મારે પૈસા જોઈએ છે. મારે ઇન્વેસ્ટરો પાસે ક્યાં જવું, હું એમની પાસે જવું, 6 મહિના કાઢી લઉં તો મારો ધંધો કરવો કે એમની પાસે જવું. આવા બધા પ્રશ્નો જે છે તમારા છે એ બધા એક જ પ્લેટફોર્મ ઉપર સોલ્વ થઈ જવાના છે અને એ પ્લેટફોર્મનું નામ છે startuplaunchpad.in. આ વેબસાઇટનું નામ છે. આ હું એટલા માટે તમને કહું છું, મારી પાસે વિઝિટિંગ કાર્ડ પણ અવેલેબલ છે, હું તમારે જેને જોતા હોય આપી શકીશ. તમારે તમારી પોતાની સ્ટાર્ટઅપની જરૂરિયાત માટે જે મેં તમને કીધું, તમે જો આ વેબસાઇટ ઉપર જશો તો તમને હું હેલ્પ કરી શકીશ કે તમે અત્યારે આપણી પાસે 700 મેમ્બર છે અક્રોસ 125 સિટીઝ, 125 સિટીઝ ઇન્ડિયાના, એમાંથી 700 જણા રજિસ્ટર્ડ છે. એટલે જો તમે એમાં રજિસ્ટર થશો તો તમને આ ફાયદો થશે. સો એ સ્ટાર્ટઅપ લોન્ચપેડ સંસ્થાની મદદથી હું અહીંયા ઇન્ક્યુબેટર અને એન્જલ નેટવર્કમાં આપણે આગળ વધી શકીએ. જો આપણે ઇન્ટરેસ્ટ હોય અને આપણે કરીએ તો નેક્સ્ટ ઇવેન્ટ આપણે કરીએ, નેક્સ્ટ વર્ષ આપણે જે આ ઇવેન્ટ કરીએ તો આપણે હોપફુલી એ પહેલા ઇન્ક્યુબેટર, એન્જલ નેટવર્ક અને એકાદી એવી ઇવેન્ટ રાખીએ, અડધો દિવસ એવો રાખીએ કે જે લોકોને ધંધો કરવો છે એ બધા પોતપોતાનો પ્રોજેક્ટ પ્લાન રેડી કરીને આવે અને અહીંયા ઇન્વેસ્ટરો રેડી કરીને આવે અને જે લોકોને એક સાથે આપણે પ્રોડક્ટિવ ઇવેન્ટ બનાવીએ, એજ્યુકેશનલ પ્લસ પ્રોડક્ટિવ ઇવેન્ટ, એવું પણ વિચાર કરીએ. એવી મારી એક ઈચ્છા હતી, મેં તમને શેર કરવા માંગુ છું.
તો આવી રીતે આપણે કરીએ અને એના માટે ગૂગલ તરફથી પણ તમારે જો કોઈ હેલ્પ જોતી હોય તો એના માટે હું તમને હેલ્પ કરવા ખૂબ તૈયાર ખૂબ છું. ધન્યવાદ મિતેશભાઈ, આપને આ Thank you સહયોગ very much. બદલ શ્રી Lunch નો time થઈ ગયો વર્ધમાન છે. વિદ્યાલય આપનો આભાર માને છે. આપના જે આ સહયોગની આપ વાત કરી તહે દિલથી આભાર માને છે. સોરી, ચાલુ રાખો. Okay. નહીં બસ પછી પૂરું થઈ ગયું છે. એનીથિંગ એલ્સ તમારે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો આજે આમાં થોડોક ટાઈમ સુધી હું અહીંયા છું. મારી પાસે મારા વિઝિટિંગ કાર્ડ અવેલેબલ છે, તમે લઈ શકો છો. તમે જ્યારે પણ તમારે કોન્ટેક્ટ કરવો હોય તો તમે કરી શકો છો. અને તમારે જો કોન્ટેક્ટ કરવો હોય તો એક બીજી પણ ઇઝી રીત છે. તમે ગૂગલમાં જઈને ખાલી મિતેશ સંઘવી સર્ચ કરી લે તો મારી બધી લિંક્સ આવી જશે. મારો ફેસબુકનો આઈડી આવી જશે, મારું બધો ફોન નંબર ને બધું જ તમને અવેલેબલ હશે. થેન્ક યુ વેરી મચ. આઈ હોપ યુ એન્જોય.